ટીમ બિલ્ડિંગ વિશે તમારું શું માનવું? ટીમ બિલ્ડિંગ સિવાય કોઈ પણ બિઝનેસ આગળ ના વધે. આજે ટાટા, રિલાયન્સ, અદાણી આ બધી જ કંપનીઓ જે ટોપ પર છે એ ટીમના હિસાબે છે. કે અગાથા ગ્રુપ છે તમારું, એનું લોંગ ટર્મ વિઝન શું છે? કે અમે અફોર્ડેબલ સેગમેન્ટમાં અમે મેક્સિમમ લક્ઝરી પ્રોવાઈડ કરી શકીએ. પ્રિન્સેસ સ્કાયલાઇન તમારો એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે શું રોલ છે? કે ભાઈ લીડ જનરેટ કરો, પ્લસ તમારી અંડરનો જે સ્ટાફ છે એને ડેવલપ કરો, એને વ્યવસ્થિત કામ કરતા શીખવાડો. ત્યારે એક શબ્દ છે એ ચોક્કસથી આવે છે, એ છે સેફ્ટી, સિક્યુરિટી, પ્રાઇવસી. તો તમારું જે પ્રિન્સેસ સ્કાયલાઇન છે, બરાબર છે, તો આમાં કેવી રીતે તમને હેલ્પફુલ કરે છે? હું જે વસ્તુ બનાવું છું એ બધામાં સ્ટાન્ડર્ડ લેવલ યુઝ કરું છું. મારા જે વાયરિંગ છે RR પોલીકેટના, પ્લસ જે પાઇપલાઇન છે આખી એ આશીર્વાદની પાઇપલાઇન આપણે યુઝ કરીએ છીએ. સિક્યુરિટીમાં વાત કરીએ તો આપણે CCTV કેમેરા, કાર પાર્કિંગની અંદર પણ આપણે એ રીતની સુવિધા રાખેલી છે. સો તૃપ્તેશભાઈ, આ તમારો જે પ્રોજેક્ટ છે પ્રિન્સેસ સ્કાયલાઇન, બરાબર છે, તો એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એ આ પ્રોજેક્ટને એક લાઇનમાં કેવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે? તો એક જ વસ્તુથી મારો પ્રિન્સેસ સ્કાયલાઇન પ્રોજેક્ટ ચાલે છે: શાંતિ, સુખ અને સુરક્ષાનું સરનામું, એટલે કે પ્રિન્સેસ સ્કાયલાઇન. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડીયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે 21મી સદીનું સૌથી મોટું સપનું લોકોનું હોય છે કે મારી પાસે એક મારું સરસ મજાનું પોતાનું ઘર હોય, મારી પાસે એક સરસ મજાની પોતાની એક ઓફિસ હોય, મારું બિઝનેસ પ્લેસ છે, મારું ઘર છે એ મારું પોતાનું હોય, મારા પોતાના નામ પર હોય. તો આ જ સપનાની સાથે આજે આપણી વચ્ચે એક સરસ મજાનું વ્યક્તિત્વ ઉપસ્થિત છે, પ્રિન્સ સોરઠિયા, કે જેઓ રિયલ એસ્ટેટ અને કમર્શિયલના પ્રોજેક્ટ સરસ રીતે ડેવલપ કરી રહ્યા છે. તો આજે એમની સાથે આપણે ઘણા બધા સવાલોની ચર્ચાઓ કરવાની છે, જેમ કે પ્રોજેક્ટ કેવી રીતે લેવો, કેવી રીતે સિલેક્ટ કરવો, કયા જગ્યા ઉપર આપણે સિલેક્શન કરવું, કઈ કઈ પ્રોડક્ટ છે આપણી, જે કંઈ બી ઘર છે અથવા તો કમર્શિયલ છે, આપણી ઓફિસ છે, દુકાન છે, એ ખરીદી કરતા હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. આ બધા જ સવાલોની ચર્ચા સાથે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે પ્રિન્સ સોરઠિયા. તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના. ખૂબ આભાર. સો પ્રિન્સભાઈ, મેં તમારો ટૂંકમાં પરિચય તો આપી દીધો કે ભાઈ તમારું નામ પ્રિન્સ સોરઠિયા છે, અગાથા ગ્રુપને તમે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, પરંતુ તમારા જે કંઈ બી પ્રોજેક્ટ ચાલે છે તમારા મોઢેથી જ તમારું ઇન્ટ્રોડક્શન્સ આપો. મારું નામ પ્રિન્સ સોરઠિયા, અમારા ગ્રુપનું નામ છે અગાથા ગ્રુપ, અને અમારા અત્યારે 3 પ્રોજેક્ટ્સ ચાલુ છે. બધા પ્રોજેક્ટ્સનું નામ પ્રિન્સેસથી ચાલુ થાય છે, જેમાં પ્રિન્સેસ સ્કાયલાઇન, પ્રિન્સેસ બંગલોઝ અને પ્રિન્સેસ બિઝનેસ પાર્ક, આ 3 પ્રોજેક્ટ્સ અત્યારે અમારા ઓનગોઈંગ છે. ઓકે, વેરી ગુડ, એક્સલન્ટ. સો પ્રિન્સભાઈ, તમે કોઈ પણ ફિલ્ડમાં જઈ શકતા હતા, બરાબર છે, કોઈ પણ ફિલ્ડમાં પોતાનું કરિયર તમે બનાવી શકતા હતા, છતાં પણ રિયલ એસ્ટેટમાં આવવાનો વિચાર તમને કેમ આવ્યો? શા માટે રિયલ એસ્ટેટને તમે પસંદ કર્યું? વેલ, અમારો ફેમિલી બિઝનેસ રિયલ એસ્ટેટ હતો, પણ અમે મોસ્ટલી કાચી લેન્ડ ટ્રેડ કરતા હતા. જ્યારે હું US ગયો, મારું સ્ટડી મેં યુએસમાં કરેલું છે, માસ્ટર્સ. મને ત્યાં જઈને એવું લાગ્યું કે રિયલ એસ્ટેટનો ગ્રોથ અનબિલિવેબલ છે. એ US હોય તો પણ ભલે અને ઇન્ડિયા હોય તો પણ ભલે. એટલે મેં ડિસિઝન લીધું કે હું યુએસથી પાછો બેક ટુ ઇન્ડિયા આવું અને હું રિયલ એસ્ટેટમાં મારી જાતને પોરવું. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ એક્સલન્ટ. સો પ્રિન્સભાઈ, કોઈ પણ વ્યક્તિ છે, આજે તમે સરસ મજાના 3 થી 4 પ્રોજેક્ટ રન કરી રહ્યા છો, બરાબર છે, અને આટલું સરસ ડેવલપમેન્ટ કરી અને તમારા ક્લાયન્ટને હાઈએસ્ટ સેટિસ્ફેક્શન્સ તમે આપી રહ્યા છો. તો કોઈ પણ વ્યક્તિ છે સફળ ત્યારે જ થાય કે જ્યારે તેની પાસે ટીમ હોય. રાઈટ. તો ટીમ બિલ્ડિંગ વિશે તમારું શું માનવું છે? ટીમ બિલ્ડિંગ બહુ મહત્વની વસ્તુ છે. કોઈ બી બિઝનેસની તમે વાત કરો, ટીમ બિલ્ડિંગ સિવાય કોઈ પણ બિઝનેસ આગળ ના વધે. આજે ટાટા, રિલાયન્સ, અદાણી આ બધી જ કંપનીઓ જે ટોપ પર છે એ એક ટીમના હિસાબે છે. અમારી કંપનીમાં એક વેલ્યુ અમે માનીએ છીએ, જે છે જે તમે બોલો છો એ તમે એક્શન લો છો. અમે એના પર જ અમારી બધી જ ટીમ, અમારા બધા જ અમારા સાથે જે જોડાયેલા સપ્લાયર્સ છે, અમારા સાથે ટીમમાં જેટલા પણ સભ્યો જોડાયા છે, બધા એક જ વસ્તુ પર બિલીવ કરે છે, એ છે તમારી ઇન્ટિગ્રિટી. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ. સો પ્રિન્સભાઈ, બહુ સરસ મજાની વાત કરી તમે ટીમ બિલ્ડિંગ ઉપર, બરાબર છે, કે આજે તમે જે કંઈ બી છો તો ક્યાંક ને ક્યાંક તમારી ટીમનો સપોર્ટ, સાથ સહકાર બહુ જ સારો છે. નેક્સ્ટ મારે હવે તમને એ ક્વેશ્ચન્સ પૂછવો છે કે અગાથા ગ્રુપ છે તમારું, એનું લોંગ ટર્મ વિઝન શું છે? જો અગાથા ગ્રુપની વાત કરું તો જ્યારે અમે અગાથા ગ્રુપ નામ સિલેક્ટ કરતા હતા ને, ત્યારે અમે ઘણું વિચારેલું છે. અગાથાનો મિનિંગ જ એ થાય છે કે ધ પ્રાઇડ યુ ડિઝર્વ. વાહ ભાઈ વાહ. અમારો લોંગ ટર્મ વિઝન એ છે કે અમે અફોર્ડેબલ સેગમેન્ટમાં અમે મેક્સિમમ લક્ઝરી પ્રોવાઈડ કરી શકીએ. આજે લોકો એમ કહે છે કે 4 BHKની લક્ઝરી
તમે 2 BHKમાં ના લઈ શકો. પણ અમારું એવું માનવું છે, અમારા ગ્રુપનું એવું માનવું છે કે રિયલ એસ્ટેટ એ જસ્ટ તમારું 2 BHK, 3 BHK, 5 BHK તમારું હોમ નથી. રિયલ એસ્ટેટ એ તમને ફીલ કરાવે છે લક્ઝરી. એ લક્ઝરી ફીલ કરાવવા માટેનું અમારું લોંગ ટર્મ વિઝન છે. બરાબર છે, એક્સલન્ટ. પ્રિન્સભાઈ, બહુ સરસ મજાનું તમે આખું લોંગ ટર્મ વિઝન સમજાવ્યું. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ટ્રસ્ટ, અને ખાસ કરીને એ બી રિયલ એસ્ટેટમાં. કેમ કે રિયલ એસ્ટેટમાં સૌથી વધારે ટ્રસ્ટની જરૂર છે, કેમ કે તમારી ટિકિટ સાઇઝ બહુ મોટી હોય છે. તમારી પ્રોડક્ટ એવી છે કે કોઈ 2000, 5000માં નથી મળતી. તમારી પ્રોડક્ટ છે લાખોમાં હોય છે, 40 લાખ, 50 લાખ, 60 લાખ. તો આ બિઝનેસમાં ટ્રસ્ટનું શું ઇમ્પોર્ટન્ટ છે તમારા હિસાબે? અમારા જેટલા પણ જૂના પ્રોજેક્ટ્સ હતા એ બધામાં અમે એક જ વસ્તુ પર ફોકસ કરેલું, એ છે ક્વોલિટી. અમારા જેટલા પણ એક્ઝિસ્ટિંગ કસ્ટમરો છે એ બધાને આજે ખ્યાલ છે, અને એ બધા જ આજે અમારા ન્યૂ પ્રોજેક્ટ્સમાં અમારા સભ્યો થયેલા છે કે એમના સગાવાલા અમારા સભ્યો થયેલા છે. અમે એક જ વસ્તુમાં માનીએ છીએ, એ છે ક્વોલિટી. વી નેવર કોમ્પ્રોમાઇઝ ઓન ક્વોલિટી. અને એના હિસાબથી જ ટ્રસ્ટ અમારા ઉપર ડે બાય ડે ડેવલપ થતો જાય છે. એક્સલન્ટ. સો પ્રિન્સભાઈ, અત્યારે કોઈ પણ ફિલ્ડ લઈ લો, એમાં ગળા કાપ કોમ્પિટિશન ચાલી રહી છે, બરાબર છે? એમાં બી ખાસ કરીને રિયલ એસ્ટેટમાં. તો તમને જે કોમ્પિટિશન છે એ ફિયર આપે છે કે ફોકસ આપે છે? જો બહુ પર્સનલી વાત કરું તો હું એવું માનું છું, મારું પર્સનલ એવું માનવું છે કે જ્યારથી આપણે આ ધરતી પર જન્મ લીધો છે ને ત્યારથી કોમ્પિટિશન છે. અને જ્યારથી હું આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયો છું ત્યારથી મેં ક્યારેય કોમ્પિટિશન પર ફોકસ નથી કર્યું. હું ઓલવેઝ ફોકસ કરું છું તો અમારી ક્વોલિટી ઉપર. હું ડે બાય ડે અમારા કસ્ટમરોને કઈ રીતે સારી વસ્તુ આપી શકું, એ પણ અફોર્ડેબલ પ્રાઇઝમાં, એ જ વિચારું છું. અને અમારું ગ્રુપ એ જ રાહ પર કામ કરે છે. એક્સલન્ટ. સો મેઇન ક્વેશ્ચન છે આજના યુવાઓ માટે, બરાબર છે? આજે બધા જ યુવાનો છે, યુથ છે, એને એક લક્ઝરી જોઈએ છે, બરાબર છે? અને એ ફી એફોર્ડેબલ કોસ્ટ પર જોઈએ છે એમ. તો અગાથા ગ્રુપ છે, બરાબર છે? તો એ તમારા યંગસ્ટર માટે, યંગ લોકો માટે ક્યાં સ્ટેન્ડ કરે છે? આ સવાલનો જવાબ હું બહુ જ શોર્ટ આપીશ. અમે એવું માનીએ છીએ કે જે પણ વસ્તુ પ્રોવાઈડ કરો એમાં કસ્ટમરને સેટિસ્ફેક્શન થવું જોઈએ. એને અંદરથી ફીલ આવવું જોઈએ કે ના, મેં અહીંયા ઘર લીધું છે અને મને કંઈક ફીલ થાય છે. શોર્ટમાં કહું તો એક જ લાઇનમાં એનો જવાબ છે, ધ પ્રાઇડ યુ ડિઝર્વ. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ, જબરજસ્ત. સો પ્રિન્સભાઈ, તમે છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડમાં છો, બરાબર છે? અને રિયલ એસ્ટેટની દુનિયામાં તમે ઘણા બધા પ્રોજેક્ટ્સને ડેવલપ કર્યા છે અને ઘણું બધું નામ તમે કમાણો છો. તો ક્યાંક ને ક્યાંક વર્ક લાઈફ બેલેન્સ આ વ્યક્તિના જીવનમાં બહુ જ અગત્યનું છે, કેમ કે એક બાજુ આપણો પરિવાર હોય છે ને એક બાજુ આપણો બિઝનેસ હોય છે. તો આ બંનેને તમે કેવી રીતે બેલેન્સમાં રાખો છો? વર્ક લાઈફ બેલેન્સ મારા માટે, મારા લાઈફ માટે બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. હું સવારે જ્યારે કામ પર આવું ત્યારે મારું પૂરેપૂરું ફોકસ ઓનલી ઓન કામ હોય છે. હું ઘરે પહોંચું હું એટલે એના પછી હું મારો કોઈ પણ ફોન રિસીવ નથી કરતો જે મારા બિઝનેસને રિલેટેડ હોય છે. વાહ ભાઈ વાહ. એટલે આ રીતે હું મારું વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન કરું છું. બીજું છે, જ્યારે હું વેકેશન પર હોઉં છું તો કોઈ કામના ફોન હું ઉપાડતો નથી. ત્યારે ઓનલી એનો મતલબ એમ નથી કે હું કામને એકદમ સાઈડ પર મૂકી દઉં છું. હું પ્લાનિંગથી મારું બધું જ કામ. તમે એવી સિસ્ટમ ડેવલપ કરો છો કે એ સમય દરમિયાન તમને બહુ જ ઓછા કોલ આપે, બહુ જ ઓછા કોલ આપે. યસ યસ, એ કે રીતે જે તમારા ડિસિઝન ઉપર જ હોય એવા જ કોલ તમે અટેન્ડ કરો છો, બાકી બધું તમે ડિવાઈડ કરીને આવતા હોય છો. હવે તમે આટલા બધા પ્રોજેક્ટ્સને સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા એટલે ક્યાંક ને ક્યાંક તમે ફેલિયરનો બી સામનો કરેલો હશે, બરાબર છે? ઘણી બધી વખત તમને ફેલિયર્સ આવેલા હશે. તો આ ફેલિયરમાંથી તમે બાઉન્સ બેક કેવી રીતે કરો છો? હું એક જ વાત માનું છું કે ઓલવેઝ ટ્રાય. હા, ઓલવેઝ એન્ડ ઓલવેઝ ટ્રાય. આજે ફેલ થયા, પાછા ઊભા થવું. બીજી વાર ફેલ થયા, ત્રીજી વાર ઊભા થવું. બહુ અંગત વાત કરું તો હું સ્કેટિંગમાં એકવાર નેશનલ રમવાનો હતો અને એના 2 દિવસ પહેલાં મને મેલેરિયા થઈ ગયો હતો. ઇટ વોઝ માય ફર્સ્ટ નેશનલ, અને મારે એ નેશનલ છોડી દેવી પડી હતી મેલેરિયાના હિસાબથી. આખા વર્ષની મહેનત મારી પાણીમાં ગઈ હતી. પણ હું એક જ વસ્તુમાં બિલીવ કરું છું, મેં તમે જે વાત કરી કે ઓલવેઝ ટ્રાય. યસ યસ યસ. ફરીથી મહેનત કરી, ફરીથી નેશનલ રમ્યો. એવી જ રીતે રિયલ એસ્ટેટની વાત કરું તો ઘણી બધી વખતે અમને એવું થાય કે પ્રોજેક્ટ્સમાં બુકિંગ્સ નથી આવતા, સેલિંગ નથી આવતું, પણ એનો મતલબ એમ નથી કે અમે હારી જઈએ.
બરાબર. ઓલવેઝ ટ્રાય, તમને ક્યાંક ને ક્યાંક સફળતા મળશે જ. મતલબમાં ક્યારેય બુકિંગ્સ ન આવે, ક્યારેક સેલ ન થાય તો એવું નહીં સમજવાનું કે ભાઈ હવે આ પ્રોજેક્ટમાં આપણો કંઈ બેનિફિટ નહીં થાય, બટ ટ્રાય કરતા રહે, કંઈક નવા ફંડા અપનાવીએ, કંઈક નવી ટેકનિક આપી આવે, કે ટ્રાય એન્ડ ટ્રાય. તમે કંઈક ને કંઈક નવું વિચારશો, કંઈક રસ્તો મળશે તમને, ઓટોમેટિક તમને સફળતા મળશે. યસ ડેફિનેટલી ગુડ. સો હવે વાત કરી લઈએ એન્ટરપ્રિન્યોરશિપ વિશે, બરાબર છે. તો આ પોડકાસ્ટ છે એને અમારા ઘણા બધા બિઝનેસમેન મિત્રો પણ જોઈ રહ્યા છે, બરાબર છે. તો એમને તમારે એક સરસ મજાનું માઇન્ડસેટ લેસન આપવું હોય તો તમે શું આપશો? મને મારા એક ગુરુ એક વાત કહેલી કે બેટા, ઓલવેઝ તારી આંખ અને તારા કાન ખુલ્લા રાખજે. આ વસ્તુથી હું ઘણું બધું શીખેલો છું. ઘણીવાર તમારે આંખની આડા કાન પણ કરવા પડે છે, પણ ઇટ ડઝન્ટ મેટર. પણ જો તમે તમારી આંખ, તમારા કાન ખુલ્લા રાખશો, તમને તમારા બિઝનેસમાં સફળતા 100% મળશે. બહુ જ મોટો મેસેજ આપી દીધો શોર્ટમાં કે ભાઈ તમારા આંખ અને કાન તમે ખુલ્લા રાખો એટલે તમે કોઈ પણ બિઝનેસમાં સફળ થઈ શકો છો. ગુડ. સો પ્રિન્સભાઈ, વેલ્યુ અને વેલ્યુએશન્સ આ બંનેને જો તમારે ડિકોડ કરવા હોય તમારા રિયલ એસ્ટેટ ફિલ્ડમાં તો તમે શું કહી શકશો? વેલ્યુએશન એક એવી વસ્તુ છે કે જ્યાં પ્રાઇસ સાથે એ સંલગ્ન છે. યસ. ધારો કે કોઈ જગ્યાએ 50 લાખનો ફ્લેટ છે, એની વેલ્યુ વધીને કદાચ 55 લાખ થશે, 60 લાખ થશે. 60 લાખ થશે. પણ એ 60 લાખના તમને કોઈ 70 લાખ નહીં આપે. યસ, ધેટ રાઈટ. ઇઝ અ વેલ્યુએશન ફોર મી. યસ. વોટ ઇઝ વેલ્યુ? યસ. તો ધારો કે અમે એઝ અ પ્રિન્સેસ ગ્રુપ તરીકે પણ ઓળખાઈએ છીએ. અમે કોઈ પણ એરિયામાં પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ. અમે પ્રોજેક્ટ લોન્ચ કર્યો, અમારા એક્ઝિસ્ટિંગ કસ્ટમરો છે એમના રિલેટિવ્સને કહે છે કે ભાઈ તમે પ્રિન્સેસ ગ્રુપે પ્રોજેક્ટ લોન્ચ કર્યો હોય, યસ. યસ. ત્યાં જઈને તમે એકવાર જોઈ લો. યસ. એ અમારી વેલ્યુ છે. વેલ્યુ છે. અમારે પ્રોજેક્ટ મૂકીને સેલિંગ કરવા નથી જવું પડતું. અમે પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ અને કસ્ટમરો ઓટોમેટિક આવે છે. ધેટ ઇઝ અ વેલ્યુ ફોર. યસ. 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 મતલબમાં તમે વેલ્યુ ક્રિએટ કરેલી છે વેલ્યુ માર્કેટમાં. ક્રિએટ કરીએ છીએ. યસ. યસ, કે ભાઈ તમારા નામથી એ પ્રોજેક્ટ છે માર્કેટમાં સેલ થાય છે. રાઈટ. યસ. કે ભાઈ આ પ્રિન્સેસ ગ્રુપનો પ્રોજેક્ટ છે, ઓકે ચાલો એમાં બીજું આપણે કંઈ જોવું નહીં પડે, ચાલો આપણે જઈ અને બુક કરાવીએ, શું ફેસિલિટીઝ છે, જસ્ટ ઔપચારિક વાતો જ હોય છે. દેટ્સ કોલ્ડ વેલ્યુ ક્રિએશન. બસ રાઈટ. યસ, ડેફિનેટલી. સો આજે આપણે રિયલ એસ્ટેટનો આખો કચ્ચા ચિઠ્ઠા ખોલવાનો છે. રિયલ એસ્ટેટ વિશે આપણે ઘણી બધી વાતો પ્રિન્સભાઈ આપી. તો સેમ એવી જ રીતે આજે અગાથા ગ્રુપ સાથે જોડાયેલા એમના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર મિસ્ટર તુપ્તેશ પટેલ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, કે જે પ્રોજેક્ટને લઈને ઘણી બધી માહિતીઓ આજે આપણી સાથે શેર કરવાના છે. તો તુપ્તેશભાઈ, તમારું પણ હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સો તુપ્તેશભાઈ, પ્રિન્સેસ સ્કાયલાઇનમાં તમારો એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે શું રોલ છે? જો આમ નોર્મલી જોવા જઈએ ને તો રિયલ એસ્ટેટમાં બીડીએમનો રોલ બહુ મહત્વનો છે. નોર્મલી એનો રોલમાં જે વર્ક આવે છે ને એનું મેઇન વર્ક એવું હોય છે કે ભાઈ લીડ જનરેટ કરો, પ્લસ તમારી અંડરનો જે સ્ટાફ છે એને ડેવલપ કરો, એને વ્યવસ્થિત કામ કરતા શીખવાડો, બધી વસ્તુ આવે છે, બરાબર છે. પ્લસ સેલ્સ જોવો, બરાબર છે. પછી જે બ્રોકર મિત્રો છે એમની સાથે સારી રીતે વર્ક કરવું, બધી વસ્તુ બીડીએમની અંડર આવે છે. પણ મેઇન વસ્તુ પ્રિન્સેસ સ્કાયલાઇનની અંદર એ છે મારું વર્ક કે ભાઈ બીડીએમ તરીકે મેઇન વર્ક, વ્યક્તિત્વનું વર્ક એ આવશે કે કસ્ટમરને પ્રેઝન્ટની સાથે સાથે ફ્યુચરનું પણ નોલેજ આપીશ. યસ. જેમ કે કેવું છે કે લોકો અત્યારે નાનું મોટું મકાન, ફ્લેટ, કોઈ બી વસ્તુ ખરીદવા જાય છે તો પ્રેઝન્ટને ધ્યાનમાં રાખીને ખરીદે છે. પણ આપણે ત્યાં એ રીતની સિસ્ટમ છે કે પ્રેઝન્ટની સાથે સાથે એ લોકોને ફ્યુચરની પણ વાતચીત કરીને ફ્યુચર આખું ક્લિયર કરીને એ લોકોને આખી વસ્તુનું જ્ઞાન આપીએ છીએ આપણે. એક્સલન્ટ, એક્સલન્ટ. વાહ આપે વાહ. પ્રિન્સેસ સ્કાયલાઇન, બરાબર છે. તો એક કસ્ટમર જે કંઈ બી છે, બરાબર છે, એને શું પ્રોમિસ કરે છે, શું વચનો આપે છે? વચનોની વાત કરીએ ને તો મારું વચન મારા લોગામાં જ છે. તમે વાત કરો ને તો આપણો લોગોમાં એમ છે કે પ્રિન્સેસ સ્કાયલાઇન 2 and 3 BHK લેવિશ લાઇફસ્ટાઇલ. કે મેઇન મારો કોન્સેપ્ટ એ છે કે મારા પ્રોજેક્ટની અંદર જે પણ કસ્ટમર છે, બરોબર, એ એક એની લાઈફને લેવિશ ફીલ કરી શકે. તો આ મારો મેઇન કોન્સેપ્ટ છે કે કસ્ટમરને લેવિશ લાઇફસ્ટાઇલ પૂરતી પાડવી. બરાબર છે. મતલબમાં લેવિશ લાઇફસ્ટાઇલ તમારા કસ્ટમરને તમારે આપવી. યસ, પ્રોવાઈડ કરવી છે. સો તૃપ્તેશભાઈ, કોઈ પણ ફ્લેટ આપણે સિલેક્ટ કરીએ છીએ ત્યારે, બરાબર છે, ફ્લેટ લેઆઉટ છે, એનું સ્પેસ યુટિલાઇઝેશન છે, કિચન, બેડરૂમ, આજની જે મોડર્ન ફેમિલીઝ છે તો એને કેવી રીતે સૂટ થાય એવું કેવી રીતે તમે બનાવેલું છે? આની વાત કરીએ ને તો અમારા આર્કિટેક્ટે અમને 2 થી 3 અલગ અલગ પ્લાન આપેલા
કે ભાઈ આ રીતનો પ્લાન બેસે છે, અલગ અલગ પ્લાન બેસે, ત્યારે અમને વિચાર એ રીતે આવેલો કે ભાઈ આપણે કસ્ટમરને એ રીતે પ્રોવાઈડ કરીએ વસ્તુ કે કસ્ટમરને આજની તારીખમાં બી એનો લાભ થઈ શકે. અત્યારની જનરેશન પ્રમાણે જોવા જઈએ ને તો લોકોને એ રીતનું જવું છે કે ભાઈ હોલમાં બેઠેલા હોઈએ આપણે, બરાબર છે, તો કિચનની અંદર જે લેડીઝ વર્ક કરતી હોય છે એને સેફટી પ્રોવાઈડ થાય. યસ. પ્લસ બીજી વસ્તુ એ કે હાલનું જે જનરેશન છે, બરાબર છે, યંગ જનરેશન, એને એ રીતનું અલગથી મીન્સ કે એ લોકોને પોતાનું ડેવલપિંગ જોઈએ કે ભાઈ એ લોકોને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય, બરાબર. તો આપણો જે પ્લાન છે 2 BHK લઈ લો કે 3 BHK લઈ લો, બંને સેમ કોન્સેપ્ટ ઉપર જાય છે કે ભાઈ સ્ત્રીઓને પણ સેફટી પ્રોવાઈડ કરી શકીએ, પ્લસ જે યંગ જનરેશન છે એને પણ એની રીતે ટાઈમ અલગથી સ્પેન્ડ કરી શકે, કોઈ ડિસ્ટર્બન્સ નથી આવતું. એ રીતનો આપણે આખો પ્લાન ડેવલપ કરેલો છે. પ્લસ વડીલો માટે આપણે મેઇન મહત્વની વસ્તુ વિચારેલી છે, કેમ કે જે વડીલ જનરેશન છે એ પોતાનું પાછળનું જે જીવન છે સુખી શાંતિમય વાતાવરણમાં જીવવા માંગે છે, બરાબર છે. તો એની માટે સ્પેશિયસ આપણે લેવિસ બાલ્કની પ્રોવાઈડ કરીએ છીએ કસ્ટમરોને, કે જે આપણે જે વડીલો છે એ બાલ્કનીમાં બેઠા બેઠા પણ શાંતિ અને સુખીમય જીવન જીવી શકે છે. અને લેઆઉટ પ્લાનની મેઇન વાત કરીએ ને તો આપણો જે ગાર્ડન એરિયા છે ને આપણે ફ્રન્ટમાં જ આપી દીધો છે. કેમ તો કે એનું મેઇન રીઝન છે કે તમે આજની તારીખમાં કોઈ પણ જગ્યાએ જશો ને તો જેવું વાતાવરણ હશે ને એમાં તમે ભળી જશો. તો આપણા પ્રોજેક્ટની અંદર એન્ટર થશો ને એવું જ તમને ગ્રીનરી વાતાવરણ મળી જશે. તો આખા જ પ્રોજેક્ટ તમારે માઇન્ડમાં એકદમ ફૂલ સેટ થઈ જશે અને તમારું જે માઇન્ડ છે એ આખું વાતાવરણ પ્રમાણે ક્રિએટ કરી દેશે. એક્સલન્ટ એક્સલન્ટ. મતલબમાં ઘરમાં જેટલા મેમ્બર હોય એ બધા માટે તમે કંઈક ને કંઈક વિચાર્યું છે. યસ. સો તૃપ્તેશભાઈ, આજના જે કંઈ બી વ્યક્તિઓ છે એ જ્યારે બી ફ્લેટ કે બંગલોઝ કે કોઈ પણ ફેસિલિટીઝ માટે બુક કરે છે, બરાબર છે, પોતાના સપનાઓ માટે પોતાનું ઘર પસંદ કરે છે, ત્યારે એક શબ્દ છે એ ચોક્કસથી આવે છે, એ છે સેફટી, સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી. 100%. તો તમારું જે પ્રિન્સેસ સ્કાયલાઇન છે, બરાબર છે, તો આમાં કેવી રીતે તમને હેલ્પફુલ કરે છે? આ જે 3 વસ્તુ છે ને, સિક્યુરિટી, સેફટી અને પ્રાઇવસી, એમાં હું ખુદ માનું છું. એનું મેઇન રીઝન શું છે કે ભાઈ આપણે સેફટીની વાત કરીએ સૌપ્રથમ, તો સેફટીમાં હું એક વસ્તુ પહેલી તો એ જ છે કે મારી પ્રોડક્ટ આખી જોઈ લો. હું જે વસ્તુ બનાવું છું એ બધામાં સ્ટાન્ડર્ડ લેવલ યુઝ કરું છું. મારા જે વાયરિંગ છે RR પોલીકેબના, બરાબર, જે તમને ખ્યાલ જ છે અત્યારે માર્કેટમાં સારું એવું નામ કમાઈ ગયું છે RR પોલીકેબ, એના વાયરિંગ યુઝ કરું છું. પ્લસ જે પાઇપલાઇન છે આખી એ આશીર્વાદની પાઇપલાઇન આપણે યુઝ કરીએ છીએ. એમાં કઈ રીતે છે કે 10 થી 15 વર્ષ સુધી પણ કસ્ટમરને કોઈ એવું પ્રોબ્લેમ ના આવે કે જેના કારણે એને મોટો પૈસો એમાં ઇન્વેસ્ટ કરવો પડે છે, બરાબર છે. એના માટે આપણે સારી એવી વસ્તુ કસ્ટમરને આપીએ છીએ. પ્લસ સિક્યુરિટીમાં વાત કરીએ તો આપણે CCTV કેમેરા જે અત્યારે જરૂરી છે, ખૂબ જરૂરી છે, આપણા પ્રોજેક્ટ માટે પણ જરૂરી છે અને આઉટર માટે પણ જરૂરી છે. તો સિક્યુરિટી કેમેરાની પણ આપણે સુવિધા આપીએ છીએ. પ્લસ કાર પાર્કિંગની અંદર પણ આપણે એ રીતની સુવિધા રાખેલી છે કે કોઈ વાર ઘણી વાર તમે સાંભળ્યું હશે કે એવું થાય છે કે ફલાણા ભાઈ છે અહીંયા પાર્કિંગ કરીને જતા રહ્યા તો મારે એમને મૂકવા બોલાવા જવું પડશે તો એમની ગાડી એ હટાવશે. પણ આપણો જે કોન્સેપ્ટ છે એ રીતે છે કે આ રીતનો ઇસ્યુ ક્યારેય પણ નહીં આવે. બેઝમેન્ટમાં બધાને પ્રોપર પાર્કિંગ મળી રહી છે, બરાબર છે. એ રીતનો આપણો આખો કોન્સેપ્ટ છે. પ્લસ સેફટી પર્પઝથી વાત કરીએ ને તો અત્યારે તમે માર્કેટમાં જોયું હશે કે ઇનવિઝિબલ તાર આવી ગયા છે. આપણે કમ્પલસરી બધા જ ફ્લેટમાં એ તાર આપીએ છીએ, કમ્પલસરી, કેમ કે આ એક સેફટી પર્પઝ છે. આજે તમે ઘણી જગ્યાએ જોવો છો કે ભાઈ 3 વર્ષની બાળકી, 4 વર્ષની બાળકી બાલ્કનીમાં રમતી રમતી નીચે પડી ગઈ. શા માટે? તો કે સેફટી નહોતી. પણ આપણે આ સેફટીથી વર્ક કરીએ છીએ, તાર મારીને આપીએ છીએ, પ્લસ બધી જ વસ્તુ છે સ્ટાન્ડર્ડ લેવલની આપીએ છીએ, જેના કારણે કસ્ટમરને આજીવન કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. સો એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે તમે અત્યાર સુધીમાં ઘણા બધા ફ્લેટ સેલ કરેલા હશે, બરાબર છે, તો કોઈ એવો સ્ટ્રોંગ ફીડબેક જે તમને તમારા કસ્ટમર તરફથી મળ્યો હોય જે તમે અમારા વ્યુઅર સાથે શેર કરવા માંગતા હોય, કોઈ ફીડબેક હોય તો શેર કરો. યસ, શ્યોર. અમારા એક કસ્ટમર એવા છે કે જ્યારે અમે બુકિંગ મૂક્યું ને ત્યારે ઓનલી લેન્ડ, જમીન હતી. હવે જમીન જ્યારે હોય ને ત્યારે કસ્ટમર ફ્લેટ બાય કરે ને એ થોડુંક અઘરું પડી જાય. અમારા એક કસ્ટમર છે, એણે ફર્સ્ટ અમારા કસ્ટમર છે જેણે અમારી ઉપર ટ્રસ્ટ રાખીને એ ફ્લેટ અમારી પાસેથી બાય કર્યું, બરાબર છે. તો 20 થી 25 દિવસ પહેલાં એ કસ્ટમર આવ્યા વિઝિટ માટે. એમણે આખું વર્ક જોયું, આપણે જે ક્વોલિટી આપીએ છીએ એ જોઈ. ત્યારબાદ એમનું ફૂલ ફેમિલી ત્યાં બેઠું હતું, મમ્મી પપ્પા, એમના વાઈફ હતા અને એમનું નાનું બાળક હતું. ત્યારે એમના જે વાઈફ હતા એમણે બહુ સરસ પ્રશ્ન વાપર્યો કે સર, અમે તમારી ઉપર આજથી 1 વર્ષ પહેલાં જે ટ્રસ્ટ મૂક્યો હતો ને એ ટ્રસ્ટ આજે અમને એવું લાગે છે કે ખોટો નથી ગયો,
બાકી માર્કેટમાં ઘણી વસ્તુ એવી થાય છે જે લોકોનો ટ્રસ્ટ તોડે છે. આજકાલ ટ્રસ્ટ કરવો બહુ અઘરો પડી ગયો છે, પણ અમે જે ટ્રસ્ટ ડેવલપ કર્યો છે બહુ સારો છે. આ જે શબ્દ હતા ને એ એમના દિલમાંથી નીકળ્યા હતા. એવું નથી કે ભાઈ વાત કરવાની છે આમ છે તેમ, પણ આ જે શબ્દ છે એમના દિલમાંથી નીકળ્યા હતા. તો આ જે કસ્ટમરનો ફીડબેક હતો બહુ જ જોરદાર હતો. કેમ કે એમણે ફર્સ્ટ આપણા બાયર્સ હતા, એ ફર્સ્ટ ટાઈમ આપણી પાસેથી ફ્લેટ લીધેલો અને એમનો જે ટ્રસ્ટ છે એ આપણે ડેવલપ કર્યો, તોડ્યો નથી. એટલા માટે એમનો જે ફીડબેક હતો બેસ્ટ હતો. વાહ ભાઈ વાહ. સો તૃપ્તેશભાઈ, તમે હમણાં એક સરસ મજાનો શબ્દ વાપરેલો હતો, લેવિશ. યસ. તો લેવિશ લાઈફસ્ટાઈલ છે એ તો ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર કેવી રીતે વર્ક કરે છે? જો લેવિસ લાઈફસ્ટાઈલની વાત કરીએ ને તો લોકોને એવું છે કે ભાઈ રૂપિયા હોય, બરાબર છે, તો આપણે લાઈફસ્ટાઈલ બહુ સારી રીતે જીવી શકીએ. પણ ફેક્ટ વાત કરીએ ને તો લેવિસ લાઈફસ્ટાઈલ મારા મતે એવું છે કે આપણે શરીરથી પણ સુખી હોઈએ અને માનસિક રીતે પણ સુખી હોઈએ. મારા પ્રોજેક્ટમાં મેં સ્ટાર્ટિંગમાં તમને વાત કરી કે BDM તરીકે અહીંયા મેઇન રોલ એ છે કે આપણે ભાઈ પ્રેઝન્ટ પણ જણાવવાનું છે કસ્ટમરને અને ફ્યુચર પણ જણાવવાનું છે. તો મેઇન વસ્તુ કે સ્ટાન્ડર્ડ લેવલની વસ્તુ તો હું કસ્ટમરને પ્રોવાઈડ કરું જ છું. એટલે શારીરિક રીતે એ લોકો ઓકે છે, પણ માનસિક રીતે બીજી વસ્તુ એ છે કે મારે ત્યાં કસ્ટમર આવે ને ત્યારે હું એને પ્રોપર સમજાવું છું કે ભાઈ જો તમે આજે બાય કરો છો ફ્લેટ, આ ફ્લેટ આટલા રકમનો છે ફ્લેટ, બરાબર છે, આ રકમ તમારી પાસે આટલી અવેલેબલ નથી તો તમે માર્કેટમાંથી પ્લસ માઇનસ કરીને લો છો. તો એ લોકોને આપણે ફ્યુચર બતાડીએ છીએ કે તમે મારે ત્યાંથી ફ્લેટ લો છો, બરાબર છે, તો તમારે ફ્યુચરમાં આટલી આટલી ઇન્કમ જનરેટ કરવી પડશે. જો તમારાથી થતું હોય તો તમે લો, જો લેશે એનાથી જનરેટ થતું હશે તો જ એ મારી પાસેથી બાય કરશે. આના લીધે શું થશે કે માનસિક રીતે ઓકે થઈ જશે કે ભાઈ મારી પાસે જે મેં બહારથી લીધેલી છે, લોન લીધેલી છે, એ આટલા વર્ષ સુધી મારે ભરવાની જ છે. તો એના લીધે શું થશે, માનસિક રીતે સંતુલન થશે. એટલે માનસિક રીતે સુખી રહેશે, કોઈ જાતનું બર્ડન નહીં રહે. પણ આ વસ્તુ જો કસ્ટમરને મેં પહેલેથી નહીં સમજાવેલી હોય, નહીં કીધેલી હોય તો એના માથા પર એક બર્ડન થઈ જશે કે આ વસ્તુ ભાઈ હતી નહીં તો આવી ક્યાંથી. અને આજની તારીખમાં રૂપિયો છે ને એ બહુ પેલું શું કહેવાય, તમને વાત કરીએ ને તો માણસનું એક જીવનનું એક અંગ જ બની ગયું છે. પહેલા લોકો દિલથી કામ કરતા, પણ હવે લોકોને રૂપિયાની પણ જરૂર પડે છે, અને જે ફેક્ટ વસ્તુ છે. સો તૃપ્તેશભાઈ, એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, પ્રાઇઝિંગ વર્સિસ વેલ્યુ પ્રપોઝિશન્સ કેવી રીતે તમે કસ્ટમરને સમજાવો છો? આની વાત કરીએ ને સાહેબ તો એમાં કેવું છે, આપણે ત્યાં કોઈ બી કસ્ટમર વિઝિટ માટે આવે ને ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને આપણો સેમ્પલ ફ્લેટ જે બનાવેલો છે એની વિઝિટ કરાવીએ છીએ. આપણે જે વસ્તુ આપીએ છીએ એ બતાવીએ છીએ. આ બધી વસ્તુ અને આખી લાઈફસ્ટાઈલ હું એમને બતાવું છું ને તો ત્યારબાદ લોકોનો કોઈ બી હું ભાવ આપું ને તો લોકોને એમ નથી લાગતું કે ભાઈ આ ભાવ વધારે છે. કેમ તો કે લોકો ફીલ કરે છે મારે ત્યાં કે નહીં, આ લેવિસ લાઈફસ્ટાઈલ કહે છે સાથે સાથે આપે પણ છે. એટલા માટે આપણે બ્રાન્ડ વસ્તુ આપીએ છીએ, બરાબર છે, તો લોકોને પ્રાઇસિંગમાં કોઈ પ્રોબ્લેમ જ નથી આવતો. કેમ કે લોકો અત્યારે સમજદાર થઈ ગયા છે. સારી વસ્તુ આપશો તો એનો પ્રાઇસ તો ચૂકવવી જ પડે છે. અને આપણે એવું નથી કે હાઈ પ્રાઇસ લઈએ છીએ, બધામાં આપણે જેમ વાત કરી સરે કે ભાઈ લો બજેટમાં પણ આપણે સારી એવી વસ્તુ આપીએ છીએ, અફોર્ડેબલ લાઈફસ્ટાઈલ આપણે આપીએ છીએ, બરાબર છે. તો એની માટે એવું છે કે આપણે વસ્તુ સારી આપીએ છીએ તો લોકો પ્રાઇસ સાથે કમ્પેર કરતા જ નથી મારે ત્યાં. આ મેઇન વસ્તુ છે આપણી સાહેબ. પ્રિન્સેસ સ્કાયલાઇન, બરાબર છે, તો આફ્ટર સેલ પછી તમે કેવો સપોર્ટ આપો છો? કેમ કે ઘણી બધી વખત કેવું છે કે બુકિંગ લેવું હોય ને ત્યારે મીઠી મીઠી વાતો કરી દે છે, બરાબર, પછી કસ્ટમરની કોઈ કમ્પ્લેન હોય તો એનું સોલ્યુશન નથી આવતું, એની કમ્પ્લેન છે એને હેન્ડલ કરવામાં નથી આવતી, તો તમારો આફ્ટર સેલ પછીનો કેવો સપોર્ટ છે? જો તમારી વાત એકદમ સરસ છે, સાચી વાત પણ છે, પણ મારે ત્યાં કેવું છે કે આખી અલગ જ સિસ્ટમ કામ કરે છે. સેલ્સ કરી દીધા પછી કસ્ટમર પર ધ્યાન ના આપવું એ વસ્તુ આપણે નથી હોતી. હા, કોઈ કામકાજમાં હોય તો પ્લસ માઇનસ હોય છે. આજની તારીખમાં વાત કરીએ ને તો ભલે આપણે અત્યારે સ્ટુડિયો પર છીએ, કોઈ બી છે, કસ્ટમરના કોલ આવે છે તો આપણે એને કસ્ટમરને જ કોલ કરીને કહી દઈએ છીએ કે સાહેબ હું થોડુંક કામમાં છું, પછી હું તમને કામ આપું, મીન્સ કે કોલ કરું, તમારું જે ઇસ્યુ છે એ પ્રોવાઈડ કરું. પણ મારે ત્યાં બેસ્ટ વસ્તુ એ થાય છે સાહેબ કે કસ્ટમર છે ને બીજા કસ્ટમરને લઈને આવે. ભલે કોઈને ફ્લેટ લેવો છે કે નથી લેવો એનાથી કોઈ મતલબ નથી, પણ એ બીજા કસ્ટમરને લઈને આવશે કે ભાઈ તું સમજ કે રિયલ એસ્ટેટ શું છે, બરાબર છે. પ્લસ બીજી વસ્તુ કે માર્કેટમાં ઘણી જગ્યાએ એવું છે કે ખાલી મીઠી મીઠી વાતો કરીને સેલ કરી રહી છે, પણ આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં એવું છે કે ભાઈ પ્રેઝન્ટ પણ બતાવીએ છીએ અને ફ્યુચર પણ બતાવીએ છીએ. તો કોઈ બી કસ્ટમરને જેને માર્કેટમાં બીજી જગ્યાએ પણ ફ્લેટ લેવો હશે ને તો મારે ત્યાંથી જે ફ્લેટ લઈને ગયો હશે ને એ કસ્ટમરને પાછો મારે ત્યાં લાવશે ને લાવશે. આ એક ટ્રસ્ટ મેં જીતેલો છે મારા કસ્ટમરનો, જે હું ફીલ કરું છું અને મારા કસ્ટમર પણ મને ફીલ કરે છે. અને મેઇન વસ્તુ તો આપણે એવું જ છે સાહેબ, જ્યારે આપણે સેલ કરીએ છીએ ને ત્યારે જ કસ્ટમરના માઇન્ડમાં જે પણ ક્વેરી હોય ને તે એઝ ઇટ ઇઝ ટાઈમ આપણે ક્લિયર કરી દઈએ છીએ. એક્સલન્ટ, એક્સલન્ટ.
સો એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે તમે ઘણા સમયથી આ ફિલ્ડમાં છો. હવે Yes. આ એક ક્વેશ્ચન્સ છે એ મારા ઓડિયન્સ વતી હું તમને પૂછું છું યસ કે કોઈ પણ પ્રોજેક્ટનું આપણે જ્યારે સિલેક્શન કરતા હોઈએ છીએ ત્યારે બરાબર છે, તો લોકેશન એડવાન્ટેજ છે એ કેટલું અગત્યનું હોય છે? એ લોકેશન એડવાન્ટેજની વાત કરું તો ખૂબ જ અગત્યનું હોય છે. બરાબર છે. નોર્મલી વસ્તુ છે કે આપણા જીવનમાં તમે અમિતાભ બચ્ચનનો ડાયલોગ સાંભળ્યો હશે કે ભાઈ જીવનની 3 મૂળભૂત વસ્તુઓ, રોટી, કપડાં ઓર મકાન. મકાન તો ઓલરેડી આપણે લઈએ જ છીએ, પણ રોટી ને કપડાં છે આપણી નજીકમાં મળી રહેવું જોઈએ. એવું નથી કે રોટીની વાત કરીએ એટલે કે હોટલ કોઈ આપણી નજીક, રેસ્ટોરન્ટ આપણી નજીક હોવું જોઈએ, પણ જરૂરિયાતવાળી વસ્તુ આપણી નજીક મળી રહેવી જોઈએ. પ્લસ બીજી વસ્તુ એવું છે કે ન કરે નારાયણ ક્યારેક હોસ્પિટલ જેવી વસ્તુ આવી જાય છે, બરોબર છે, તો હોસ્પિટલ નજીક હોવી ખૂબ જરૂરી છે. પ્લસ ઘરે કોઈ વડીલો હોય તો એની માટે મંદિર નજીકમાં હોવું ખૂબ જરૂરી છે. પ્લસ એક વસ્તુ એવી છે કે આજકાલનો એરિયા છે ને એટલો ડેવલપ થઈ ગયો છે ને તો લોકોને ટ્રાફિકની સમસ્યા બહુ થાય છે. તો આપણી જે મકાન હોય અથવા તો કોઈ ફ્લેટ હોય છે એ એવી જગ્યાએ હોવો જોઈએ જે રોડ, રસ્તા, કનેક્ટિવિટી બધી જ જગ્યાએ કનેક્ટ થતો હોય. આપણો જે પ્રિન્સેસ સ્કાયલાઇન પ્રોજેક્ટ છે એ 300 ફૂટ આઉટર રિંગ રોડથી એકદમ નજીક છે. લોકોને આખા સુરતમાં ક્યાંય પણ જવું હોય તો એકદમ નજીકની કનેક્ટિવિટી છે. પ્લસ આપણો જે પ્રોજેક્ટ છે એ રિવર વ્યૂના ફ્લેટ આપે છે કે તમે ઘરે બેઠા બેઠા પણ આ તાપી નદીના સવારના પોરમાં દર્શન કરી શકો છો. પ્લસ આપણો જે આખો પ્રોજેક્ટ છે એ રીતે લોકેટેડ કરેલો છે કે બધી જ જગ્યાએથી હવા ઉજાસ કમ્પ્લીટ રહી છે, સંપૂર્ણ હવા ઉજાસવાળો આપણો પ્રોજેક્ટ રહે છે. એટલે કસ્ટમર પણ એવું જ માંગે છે કે ભાઈ લોકેશન એવું આપો જે અમને ફિટ બેસતું હોય છે. અને આજકાલમાં યુવાન જનરેશન ઘણી આવી ગઈ છે, તો લોકોને કેવું હોય છે કે ભાઈ સન્ડેને દિવસે અથવા તો કોઈ લીવ હોય છે ત્યારે નવા નવા મૂવીઝ જોવા જવું હોય છે. તો એવી પણ વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ કે ભાઈ આપણે સિનેમા હોલ પણ નજીક હોય. મીન્સ કે કસ્ટમરની જે જરૂરિયાતો છે એના નજીકના 1 કિલોમીટરના એરિયામાં કમ્પલસરી હોવું જોઈએ. અને આપણો જે પ્રિન્સેસ સ્કાયલાઇન જે પ્રોજેક્ટ છે એ આ બધી જ વસ્તુમાં સેન્ટરમાં છે. પ્રિન્સેસ સ્કાયલાઇન બરાબર છે, એ માર્કેટમાં જે કોમ્પિટિશન છે એનાથી કેવી રીતે ડિફરન્ટ છે? માર્કેટમાં કોમ્પિટિશનની વાત કરું ને સર, તો આપણે એ રીતે છે કે હું મારા કોમ્પિટિટર કોઈ દિવસ જોતો જ નથી. હા, નો ડાઉટ કે માર્કેટમાં ઘણી બધી વસ્તુ હોય છે, ઘણી વસ્તુ આપણા કરતાં સેમ આપતા હોય છે, આપણા કરતાં ડિફરન્ટ આપતા હોય છે, પણ મેં કોઈ દિવસ કોઈને કોમ્પિટિટરમાં લીધા જ નથી. કેમ કે હું જે વસ્તુ આપું છું, જે વેલ્યુ ક્રિએટ થાય છે એ લોકો ફીલ કરે છે. લોકો ફીલ કરતા હોય છે તો મારે કોઈની સાથે કોમ્પિટિશન કરવાની જરૂર જ નથી. મારે ત્યાં ફીલ કરીને જાય છે તો લોકો મારે ત્યાં જ આવવાનું વિચારશે. એટલે હું મારી સાથે મારા પ્રોજેક્ટને કોઈ જગ્યાએ કોમ્પિટિશન નથી રાખતો. સો તૃપ્તેશભાઈ, આ તમારો જે પ્રોજેક્ટ છે પ્રિન્સેસ સ્કાયલાઇન બરાબર છે, તો એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એ આ પ્રોજેક્ટને એક લાઇનમાં કેવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે? એક લાઇનમાં ડિસ્ક્રાઇબની વાત કરું ને તો લોકોના આ જે ટ્રસ્ટ ડેવલપ છે એ બધું ક્લિયર કરીએ ને તો એક જ વસ્તુથી મારો પ્રિન્સેસ સ્કાયલાઇન પ્રોજેક્ટ ચાલે છે: શાંતિ, સુખ અને સુરક્ષાનું સરનામું, એટલે કે પ્રિન્સેસ સ્કાયલાઇન. વાહ ભાઈ વાહ. મતલબમાં એક પરિવારની જે કંઈ બી જરૂરિયાત છે, જે કંઈ બી આજુબાજુની જે કંઈ બી રિક્વાયરમેન્ટ છે બધું જ તમે ફૂલફિલ કરાવો છો. યસ. એટલા માટે વન ટાઈપમાં ડિસ્ક્રાઇબ કરીએ ને તો શાંતિ, સુખ અને સુરક્ષાનું સરનામું, એટલે કે પ્રિન્સેસ સ્કાયલાઇન. હા ભાઈ, એક્સલન્ટ. સો ફરી એક વખત પ્રિન્સભાઈ તમને એક ક્વેશ્ચન્સ મારે એ પૂછવો છે કે તમારા જે જૂના ગ્રાહકો છે અને તમારા જે નવા ગ્રાહકો, જૂના ગ્રાહકો છે ઓલરેડી તમારા ઉપર ટ્રસ્ટ મૂકી અને 45 લાખથી લઈને 60 લાખ 70 લાખ સુધીની તમારી પ્રોડક્ટ છે લીધેલી છે, અને નવા લોકો છે જે તમારી પ્રોડક્ટ લેવાના છે. આ બંનેને જો તમારે મેસેજ આપવો હોય તો કયો આપશો? જે અમારા જૂના કસ્ટમરો છે એમને તો આઈડિયા જ છે કે અમે કઈ રીતની ક્વોલિટી એમને પ્રોવાઈડ કરીએ છીએ, એટલે એમને મારે કશું કહેવાની જરૂર નથી, કારણ કે એ લોકો પોતે ફીલ કરે છે. ફીલ કરે છે. જે નવા કસ્ટમરો જે આવે છે, જે નવા સભ્યો આવે છે, એમને હું એક જ વસ્તુ કહીશ કે તમારે કંઈક અલગ ફીલ કરવું છે તો આવો પ્રિન્સેસ સ્કાયલાઇનમાં. અમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈએ છીએ કે અમે અમારું બેસ્ટ તમને બતાવી શકીએ. ડેફિનેટલી. લેવું ના લેવું પછીની વાત છે, તમે આવીને ખાલી જસ્ટ ફીલ કરો. ફિલિંગ કરવાની જવાબદારી અમારી, લેવું ના લેવું જવાબદારી તમારી. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ. સો પ્રિન્સભાઈ, તમે આ રિયલ એસ્ટેટ ફિલ્ડમાં આવ્યા અને તમારું એક સરસ મજાનો પ્રોજેક્ટ તમે ડેવલપ કર્યો, એમાં તમને આમ પ્રાઉડ ફીલ થયું હોય કે નહીં ભાઈ હું ચોક્કસ યોગ્ય માર્ગે જ છું અને મને બહુ જ મજા આવે છે કામ કરવાની, તો આવું પ્રાઉડ ફીલ ક્યારે થયું તમને? જો આવું પ્રાઉડ ફીલ તો ઘણીવાર થયું છે, પણ આજે હું એક ઉદાહરણ તરીકે એક વાત કરું તમને, તો એક કસ્ટમર અમારે ત્યાં આવેલા હતા. ફર્સ્ટ ટાઈમ એમની વિઝિટ હતી. અમે અમારો સેમ્પલ ફ્લેટ એમને બતાવ્યો, બધી વસ્તુ જોઈ, એમને બધી વસ્તુ નિરીક્ષણ પણ કરી. એ પોતે પણ સિવિલ એન્જિનિયર હતા એટલે એમને ખાસું એવું ટેકનિકલ નોલેજ પણ હતું.
પાછો ઓફિસમાં આવીને ભાવતાલની વાત થઈ 0% બાર્ગેનિંગની વાત ઓહો, અને એ માણસે ટોકન વિધિન હાફ એન આવરમાં ટોકન આપી દીધું છે. એક્સલન્ટ. ત્યારે અમને એમ થયું કે ના, અમે જે પ્રોડક્ટ આપીએ છીએ, અમે જે રસ્તા પર છીએ એ રાઈટ રસ્તો છે. જે માણસ સમજી શકે છે એ માણસ સમજે છે. વાહ, એક્સલન્ટ એક્સલન્ટ. સો અગાથા ગ્રુપનું આ સરસ મજાનો પોડકાસ્ટ હતો અને ઘણી સરસ માહિતી એમના પ્રોજેક્ટ વિશે આપી. એમની બધી જ ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ આપેલી છે. જો તમને એવું લાગે કે યસ, હું પણ એક સરસ મજાનો 2 BHK 3 BHK લક્ઝરી ફ્લેટ લેવા માંગુ છું, બરાબર છે, તો એમની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમને કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલો છે. તો ચોક્કસથી તમે એક વખત ત્યાં મુલાકાત લેજો. સેમ્પલ ફ્લેટ છે એ રેડી છે. તમે ત્યાં જઈ અને સેમ્પલ ફ્લેટને પણ જોઈ શકો છો, એને ફીલ કરી શકો છો. સો થેન્ક યુ વેરી મચ પ્રિન્સભાઈ અને તૃપ્તિશભાઈ. આપ સૌએ અમારા વ્યુઅર્સ માટે ઘણો સારો અમૂલ્ય સમય આપ્યો બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.